હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું એક ફરાળી વાનગી લઈને આવી ગઈ છું અને એ છે સાબુદાણા વડા, જે ખૂબ જ ટેસ્ટી બને છે, ખૂબ જ મજા આવે છે ખાવાની. તો ચાલો આપણે સાબુદાણા વડા આજે બનાવીશું. સાબુદાણા વડા બનાવવા માટે અહીં મેં એક વાટકી સાબુદાણા લઈ લીધા છે. એને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. આ રીતે નાખતા જઈ એથી ઉપર ચોટેલો પાવડર, જે વ્હાઈટ પાવડર, બધું સારી રીતે નીકળી જાય એ રીતે ધોઈ લેવાના છે. આ રીતે બધું જ વ્હાઈટ પાણી નીકળી જશે. ત્યારબાદ આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં આ સાબુદાણા ધોયેલા છે એને રાખી દઈશું. જે સાબુદાણા ધોયેલા છે એને આપણે પલાળવાના છે. તો આપણે પાણીનું માપ કેટલું રાખવાનું છે, સાબુદાણા ડૂબે એટલું જ પાણીનું માપ રાખવાનું છે. આ રીતે થોડુંક જ સાબુદાણાથી ઉપર પાણી આવે એટલું જ પાણી આપણે નાખવાનું છે અને એને 3 થી 4 કલાક માટે પલાળવાના છે. સાબુદાણા એકદમ મેશ ન થઈ જાય અને આખારે અને પોચા પણ થઈ જાય એ રીતે આપણે એને પલાળવાના છે. એટલે પાણીનું માપ આટલું જ તમારે રાખવું અને 3 થી 4 કલાક આપણે હવે આ સાબુદાણાને પલાળવા દેશું ઢાંકીને. ત્યારબાદ આપણે સાબુદાણા વડા બનાવશું. તો તેની સાથે ખાવામાં આવતી ખૂબ જ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવશું, જે પણ ફરાળી છે. તો ગ્રીન ચટણી કેવી રીતે બનાવશું તે હું તમને બતાવીશ. તેના માટે અહીં મેં કોથમીર લઈ લીધી છે, જે ધોઈ નાખી છે, સાફ કરી લીધી છે અને 3 થી 4 મરચાં લીધા છે, જે મીડિયમ તીખા છે. એટલે મેં વધારે લીધા છે. તમે તીખા મરચાંનો યુઝ કરતા હોય તો 2 થી 3 જ લેવા. અને એક કટકો આદુનો લીધો છે અને 10 થી 12 નંગ ફોદીનો લીધો છે. તમારે ફોદીનો ન નાખવો હોય તો પણ ચાલે. અને 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને 1 ચમચી જેટલું આપણે એમાં જીરું નાખીશું. અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને સિંધાલું મીઠું છે, જે ટેસ્ટ મુજબ આપણે એડ કરીશું અને અડધું લીંબુનો રસ એડ કરીશું. તો ચાલો આપણે ચટણી બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં જે આપણે મરચાં લીધેલા છે એ એડ કરી દઈશું. ત્યારબાદ જે આદુનો ટુકડો લીધો છે એ હું થોડો કટ કરીને નાખી દઉં છું, જેથી સરખું પીસાઈ જશે. હવે ફોદીનાના પાન એડ કરી દઉં છું અને કોથમીર એડ કરીશું. આ રીતે બધું મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. હવે એમાં 1 ચમચી સિંગદાણા લીધા છે, જે તમે શેકેલા પણ લઈ શકો છો અને કાચા પણ લઈ શકો છો. એમાં 1 ટીસ્પૂન, નાની ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. આપણે ટેસ્ટ મુજબ નિમક એડ કરીશું. ફરાળમાં સિંધાલું નિમકનો યુઝ કરવો તમારે. અને અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અને હવે અડધા લીંબુનો રસ આપણે એડ કરીશું. ચટણીમાં ખાટો મીઠો ટેસ્ટ આવે એના માટે આપણે ખાંડ અને લીંબુનો યુઝ કર્યો છે. હવે એકદમ ઠંડુ પાણી જે ફ્રીજનું હોય એ આપણે લીધેલું છે ચટણીને થોડી ઢીલી કરવા માટે. 2 મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પછી વધારે એવું લાગશે તો આપણે એડ કરીશું. હવે આ બધું મિક્સર જારમાં આપણે પીસી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે. તો હવે એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું. તૈયાર છે આપણી ફરાળી ચટણી, જે ફરાળી ગમે તે તમે વસ્તુ સાથે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો આપણે સાબુદાણાને પલાળ્યા એને 4 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો જરા પણ પાણીનો ભાગ રહ્યો નથી. હું તમને દબાવીને પણ બતાવી. આ રીતે સાબુદાણો લેવાનો, તમે દબાવીને જોશો તો સારી રીતે
દબાઈ જશે. એટલે સાબુદાણા સરસ પલળી ગયા છે અને છૂટા પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એક એક દાણો છૂટો છે. તો જ્યારે પણ તમે સાબુદાણા વડા બનાવો ત્યારે આ રીતના એક એક દાણો છૂટો રહે એ રીતે સાબુદાણાને પલાળવાનું છે. આ જ એક ખાસ મેઇન વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. આ સાબુદાણામાંથી તમારે ખીચડી બનાવવી હોય, જે પણ ફરાળી આઈટમ બનાવવી હોય એ બનાવી શકો છો અને બહુ જ સરસ બને છે. તો હવે આપણે આગળ સાબુદાણા વડા કેમ બનાવવા એ હું તમને બતાવીશ. તો વડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં લીલા મરચાં અને આદુનો એક કટકો લીધેલો છે. તો લીલા મરચાં તીખાસ પ્રમાણે તમારે લેવા. મારે મીડિયમ તીખા છે એટલે મેં 3 નંગ મરચાં લીધા છે. તમે જે પ્રમાણે તીખાસ તમારે કરવી હોય વડામાં એ રીતે લઈ શકો છો. અને આદુ અને મરચાંને આપણે અધકચરા ખાંડી લેવાના છે. તો આદુ મરચાં આપણે ખાંડી લીધા છે. તો હવે એક બાઉલ ગમે તે મિક્સિંગ કરવા માટે લઈ લેવાનું છે. એમાં જે આપણે સાબુદાણા પલાળેલા હતા પહેલાં એ એડ કરી દઈશું. ત્યારબાદ અહીં મેં 2 બટેટા બાફેલા લીધા છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ ગરમ બટેટાનો યુઝ ન કરવો. તમારે વહેલા જ બટેટાને બાફી લેવાના, એકદમ ઠંડા હોવા જોઈએ તો વધારે સરસ થશે તમારા વડા. આ રીતે બટેટાને આપણે એમને મેશ ન કરતા આ રીતે ખમણીમાં ખમણીને નાખીશું તો એકદમ મિક્સિંગ સરસ થઈ જશે. આ રીતે બટેટા આપણે ખમણી લેશું. તમે જોઈ શકો છો સરસ પછી મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, સાબુદાણા વડા બનાવવા ખૂબ સહેલા છે, પરંતુ આવી નાની નાની વાતનું તમે ધ્યાન રાખશો તો તમારા વડા પણ એકદમ સરસ બનશે અને ઓઇલવાળા નહીં બને, ક્રિસ્પી પણ બનશે. તો આ રીતે આપણે બટેટા ખમણી અને 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના હતા એ મેં એડ કરી દીધા છે. હવે આ જે મિક્સ કર્યું છે એમાં આપણે થોડાક મસાલા એડ કરીશું. એમાં અહીં સિંગદાણાનો ભૂકો મેં લીધેલો છે. જે સિંગદાણાને મેં શેકી અને અધકચરો ખાંડેલો છે. તમે શેકેલા સિંગદાણા લેશો તો ટેસ્ટમાં ખૂબ જ સારા લાગશે. કાચા સિંગદાણા પણ તમે લઈ શકો છો. તો હું પોણી વાટકી જેવા સિંગદાણાનો અધકચરો ખાંડેલો ભૂકો એડ કરું છું. પછી જે આપણે આદુ મરચાંની પેસ્ટ કરી છે, ખાંડ્યું છે, એ નાખી દેવાનું છે આપણે. ત્યારબાદ આપણે એમાં મરી પાવડર નાખવાનો છે. આપણે ફરાળી વડા બનાવી છીએ તો અત્યારે હું મરી પાવડર એડ કરું છું. 1 ચમચી જેવું મેં નાખ્યો છે. હવે એમાં જીરું લઈ લઉં છું, જે ઓલું કાચું જીરું છે એ પણ નાની 1 ચમચી જેટલું લઈ લેવાનું છે. ટેસ્ટ મુજબ નિમક લેવાનું છે. ફરાળમાં ખાતા હોય એ નિમક તમારે લઈ લેવું. ત્યારબાદ 1 ચમચી જેટલી ખાંડ હું એડ કરું છું. અને હવે અડધો લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. સૌથી પહેલાં હવે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. આ રીતે બધું આપણે એડ કરી દઈશું અને હળવા હાથે ખાલી આ રીતે જ બધું પહેલાં આપણે મિક્સ કરી લઈશું. આ રીતે દબાવવાનું નથી, બહુ પ્રેસ ન આપતા, આ રીતે હળવા હાથે પહેલાં મિક્સ કરી લેશું. જ્યારે આમ મિક્સ થઈ જશે બધું ત્યારબાદ થોડું થોડું આમ પ્રેસ કરતા જાય અને આપણે મિક્સ કરવાનું છે. આપણે લોટ બાંધી એ રીતે નથી કરવાનું. આ રીતે બધો મસાલો અને બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે આપણે પહેલાં બધું મિક્સ કરી લેશું ધીમે ધીમે. જો તમે વધારે પ્રેસ કરશો તો એમાં ચીકાશ આવી જશે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ચેક કરવાનું છે. આ રીતે થોડો આપણા હાથમાં મિક્સર લઈ અને આ રીતે જોવાનું છે કે આપણે લાડુ બની જાય છે. તો આપણે લાડુ બની જાય છે, બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એના વડા બનાવી લેશું. ઘણા લોકો ફરાળમાં બીજી વસ્તુ પણ યુઝ કરતા હોય. તમને તમારી ટેસ્ટની બીજી ઘણી વસ્તુ એવી હોય છે જે એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો. આ રીતે તમારે જે સાઈઝના વડા કરવા હોય એ સાઈઝનો લોવો લઈ લેવાનો છે. અહીં હું મીડિયમ સાઈઝના કરું છું. આ રીતે હળવે હળવે પ્રેસ કરતા જઈ પહેલાં બોલ જેવું બનાવી લેશું.
ત્યારબાદ હથેળીથી આમ ચીપટું કરી લેશું. આપણે દબાવી લેવાનું થોડુંક હથેળીથી. જોઈ શકો છો આ રીતે વડું બની જાય છે. તો આપણે આ રીતે બધા વડા બનાવી લઈશું. તો આપણે આ રીતે બધા જ વડા બનાવી લીધા છે. તો હવે આપણે એને તળી લેશું. તો મેં અહીં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ એકદમ ગરમ કરવાનું છે. ગેસની ફ્લેમ પછી મીડિયમ કરી નાખવાની છે અને આપણે એક એક વડું આ રીતે નાખતા જઈશું. એક વડું નાખી દઈ થોડીક વાર પછી બીજું વડું નાખવું, જેથી એકબીજામાં ચીપકી ન જાય. આ રીતે આપણે અત્યારે 3 જ વડા નાખીશું. એકાબીજામાં ચીપકી ન જાય એટલે ઓછા વડા નાખવા અને આ રીતે થોડી વાર એની રીતે જ તળાવવા દેવાના છે. આપણે અડવાનું નથી, નહીંતર વડું ભાંગવાની બીક રહેશે. આ રીતે થોડીક વાર આપણે એમાં જ તળાવવા દઈશું. આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એને પલટાવવાના છે. આ રીતે ધીમેથી પલટાવી લેવાના છે. એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વડા ઓછા પ્રમાણમાં તમે એડ કરજો, જેથી એકબીજા સાથે ચીપકી ન જાય અને આ રીતે સરસ બની જશે. હવે આપણા વડા સરસ બ્રાઉન કલરના થઈ ગયા છે અને હજી 1 મિનિટ જેવું આપણે રાખીશું અને જોઈશું. જો તમે જોઈ શકો છો સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે આ વડાને કાઢી લઈશું. આ રીતે થોડી વાર રાખીશું, વધારાનું ઓઇલ નીકળી જશે. ત્યારબાદ એક પ્લેટમાં આપણે લઈ લઈશું. આ રીતે બધા જ વડા આપણે હવે તળી લેવાના છે. તો આપણે બધા વડા તળી લીધેલા છે ને આ રીતે પ્લેટ ગાર્નિશ કરી છે. હવે હું તમને બતાવું છું એક વડું લઈ. તમે જોઈ શકો છો કેવો ક્રિસ્પી એકદમ ઉપરથી બન્યા છે અને અંદરથી એટલા જ મસ્ત સોફ્ટ બન્યા છે. તેલ વગરના બને છે સરસ. આ રીતે તમે વડા બનાવશો તો તમારા વડા પણ સરસ બનશે. તો હું ટેસ્ટ કરું છું. ફરાળી ચટણી સાથે વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જો હજી સુધી ન કરી હોય તો. અને આ રેસીપીને લાઈક કરજો અને બની શકે એટલું શેર કરજો. અને તમે આ વડા બનાવવા ખૂબ જ સહેલા છે, પરંતુ અમુક ટિપ્સ જે મેં તમને કીધી છે વિડીયોમાં એ તમે ફોલો કરશો તો તમારા વડા પણ સરસ ક્રિસ્પી અને ઓઇલ ફ્રી બનશે. જેથી મારો વિડીયો તમે એન્ડ સુધી જોજો. થેન્ક યુ.